એને પગમાં દાંતરડું વાગવાથી ટીટેનસ વાયરસ થઈ ગયો અને રીતેશ પટેલ સરે એની સારવાર કરી અને 22 દિવસ અમે અહીં હોલ્ડ થયા. એમને સારી દવા કરવાથી રોહન રાઠોડ ઊભો થઈ શકે છે. ન કે અમે હવે ત્યારે એની 99% ફેલ જ કેસ હતો, પણ રીતેશ પટેલ અને હેલ્થ એન્ડ હોસ્પિટલને અમે આભારી છીએ. એટલે આ દુઃખ મટી ગયું છે ટીટેનસ વાયરસ. અને આવી લાપરવાહી કોઈ રાખતા નહીં. 10 રૂપિયાનું ઇન્જેક્શન લઈ રહેજો. ટીટેનસ કે જેને ગુજરાતીમાં ધનુર્વાત કહેવાય છે, આ રોગ કોઈ ઘા વાગવાથી થતો રોગ છે અને તેની અંદર ટીટેનસ નામના જે બેક્ટેરિયા હોય છે એ શરીરમાં ઘૂસી જાય, તેમાં પેશન્ટના સ્નાયુઓ જકડાઈ જતા હોય છે અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે. આવા પેશન્ટની તપાસ બહુ જ ઊંડાણપૂર્વક કરવાથી જ ખબર પડે છે કે તેને ટીટેનસ નામનું ઇન્ફેક્શન થયું છે અને તેમાં ઇમરજન્સી પ્રોસિજર્સ જેવી કે ગળાના ભાગે કાણું કરવું, ટ્રેકિયોસ્ટોમી અને ટ્યુબ મૂકવી અને વેન્ટિલેટર પર મૂકવું પડે. ટીટેનસ એ એકદમ પ્રિવેન્ટેબલ રોગ છે. જો કોઈને બી ઘા વાગ્યો હોય તો તેવા પેશન્ટે તરત જ નજીકની હોસ્પિટલમાં જઈ અને ટીટેનસ ટોક્સોઇડ નામનું વેક્સિન આવે છે, ટીટી કહેવાય, જેને લેવાથી આ રોગ પ્રિવેન્ટ થઈ શકે એમ છે.